માટે લોકોને વોટના બદલે માત્ર ને માત્ર મુશ્કેલીઓ મળી રહી છે। હાલાકી જ ભોગવી રહ્યા છે અહીં લોકો। વારંવાર આવી જ પરિસ્થિતિ દર વરસાદમાં, દર મોન્સૂનમાં એકની એક તસવીરો સામે આવતી હોય છે અને આ વખત તો સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે આર્મીના હવાલે અમદાવાદને કરવું પડ્યું છે। હવે તમામ લોકો એ જ આશા રાખીને બેઠા છે કે આર્મીના જવાનો વહેલી તકે તમામ લોકોને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢે। જો કે મેઘરાજા અત્યારે થંભી ગયા છે, તેમનો કહેર અત્યારે થંભી ગયા છે અને હવે જોવાઈ રહ્યું કે કેટલી વહેલી તકે પાણી ઓસરે છે। અત્યારે આ તમામ વિસ્તારો જે છે ત્યાંના અલગ અલગ દ્રશ્યો આપ TV9 પર જોઈ રહ્યા છો। સૌપ્રથમ મુખ્યપ્રધાન પહોંચી ગયા છે સેન્ટોસા પાર્ક વિસ્તારમાં। થોડી વખત પહેલા જ તે એમના કાફલા સાથે પહોંચ્યા હતા। બીજી તસવીર જે જોઈ રહ્યા છીએ આપણે, આર્મીના જવાનો ત્યાં પહોંચી ગયા છે બોટ લઈને લોકોની મદદ કરવા માટે, લોકોને આ પરિસ્થિતિમાંથી, આ મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે। અને ત્રીજી તસવીર આપ જોઈ રહ્યા છે એમાં એક 2 વ્હીલર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। તો રાજ્યમાં વરસાદને લઈને અત્યારે TV9 પર સૌથી મહત્વના સમાચાર આપણે જોઈ રહ્યા છીએ। સૌથી અગત્યની માહિતી છે આર્મીના હવાલે અમદાવાદને કરી દેવાયું છે। આર્મીની અલગ અલગ ટીમો તમામ અલગ અલગ ઠેકાણાઓ પર તૈનાત કરવામાં આવી છે અને આ તમામ એવા વિસ્તારો છે જ્યાં સૌથી વધુ હાલાકી લોકોને ભોગવી પડી રહી છે। શેલા વિસ્તારની વાત કરીએ, બોપલ વિસ્તારની વાત કરીએ કે ખાસ કરીને ઘુમા વિસ્તારની વાત હોય, સેન્ટોસા પાર્ક, બિલિયનર સ્ટ્રીટ વિસ્તારની વાત હોય, આ તમામ વિસ્તારો પર અત્યારે આર્મીની અલગ અલગ ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે જેથી કરીને વહેલી તકે લોકોને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં આવે। આ તમામ તસવીરો અત્યારે લેટેસ્ટ અને સૌથી મોટી તસવીરો આપણે જોઈ રહ્યા છીએ। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઘૂંટણસમા પાણીમાં બિલિયનર સ્ટ્રીટ પહોંચ્યા હતા। ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે હાલ અમદાવાદ શહેરમાં જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારબાદ બિલિયનર સ્ટ્રીટ, ગતકાલે આપણે TV9 આ વારંવાર અહેવાલ પ્રસારિત કર્યો હતો કે બિલિયનર સ્ટ્રીટ કે જે અમદાવાદના સૌથી મોંઘા કહી શકાય એ પ્રકારનો વિસ્તાર છે, અથવા તો સ્ક્વેર ફીટ દીઠ સૌથી વધારે ભાવ જે વિસ્તારોના છે અને જ્યાં ખૂબ મોટી સોસાયટીઓ આવેલી છે એ જગ્યા પર પાણી ભરાવાના બનાવો બન્યા હતા। આ સિવાય સેન્ટોસા પાર્ક કરીને એક સોસાયટી આવેલી છે ત્યાં પણ ખૂબ મોટી સમસ્યા સર્જાઈ હતી। ત્યારે આ જે સોસાયટીના રહીશો છે એ પણ અત્યારે હાલ મુખ્યમંત્રી શ્રી સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યા છે। આ સિવાય ઋષિકેશ પટેલ પણ અને આ સિવાય અમદાવાદ શહેરના મેયર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિતના તમામ લોકો ઉપસ્થિત છે। ત્યારે મુખ્યમંત્રી અત્યારે હાલ ગ્રાઉન્ડ ઝીરો ઉપર અત્યારે હાલ ઉતર્યા છે અને પાણી કેટલું ભરાયું છે, આ સિવાય મદદ કેવી રીતના સરકાર દ્વારા કરવામાં આવશે, રાહત સામગ્રી અથવા રાહત કામગીરી કેવી રીતના ચાલશે એ સહિતની તમામ જે બાબતો છે એને લઈને વાતચીત કરતા જોવા મળી રહ્યા છે। આ જે વ્યક્તિ વાતચીત કરી રહ્યા છે એમને પણ થોડી વાર પહેલા TV9 સાથે વાતચીત કરી હતી અને એમાં પણ એમને સ્પષ્ટ કર્યું હતું કે આ વિસ્તાર જે છે એ અમદાવાદના સૌથી મોંઘા વિસ્તારો પૈકીનો એક છે, સૌથી સારામાં સારી સોસાયટી અહીંયા આવેલી છે અને આમ છતાં પણ છેલ્લા 5 વર્ષોથી અહીંયા આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। ત્યારે ખૂબ જરૂરી છે કે આ સમસ્યાનો યોગ્ય રીતના નિકાલ આવે। ત્યારે અત્યારે હાલ મુખ્યમંત્રી અને એ સિવાયના જે સમગ્ર પ્રશાસન છે એ અત્યારે હાલ અહીંયા પહોંચ્યું છે અને ભવિષ્યના આયામો અથવા તો ભવિષ્યમાં કેવી રીતના કામગીરી કરવામાં આવશે એને લઈને પણ આગામી સમયમાં ચર્ચા થતી જોવા મળશે। મહત્વનું એ છે કે આ વિસ્તારને લઈને વારંવાર એ પ્રશ્નો ઉઠાવ્યા છે અથવા તો જે સેન્ટોસા છે એ ખૂબ મોટી સોસાયટી છે અને આ સમગ્ર બિલિયનર સ્ટ્રીટ કરીને આ વિસ્તાર છે અને એ વિસ્તારની આ પ્રકારની સ્થિતિ થઈ છે। ત્યારે ગતકાલે TV9 આ સંદર્ભના વારંવાર અહેવાલ દર્શાવ્યા હતા કે આ આધુનિક વિસ્તાર છે અને નવ ડેવલપ વિસ્તાર છે અને એ નવ ડેવલપ વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિ ન થવી જોઈએ અને ત્યારબાદ એ જ જગ્યા પર મુખ્યમંત્રી શ્રી આજે સ્થળ તપાસ માટે અથવા તો નિરીક્ષણ માટે આવેલા આપને જોવા મળી રહ્યા છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।